ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સ્ટ્રોબેરીનું શરબત, જે આપણે દૂધ કોલ્ડ ડ્રિંક કે બનાવીને રાખી શકીએ એમ. તો અત્યારે બનાવી શકીએ એમ. તો અત્યારે સ્ટ્રોબેરી માર્કેટમાં બહુ આવે છે. તો આપણે આ 500 ગ્રામ સ્ટ્રોબેરી લીધી છે અને ખાંડ. તો ખાંડ આપણે 3 કપ લીધી છે આખા ભરીને. તો આટલું આપણે જોહે. તો આને આપણે હવે સુધારી લેવું. તો જેમાં આપણે બનાવવાનું છે એમાં જ આપણે એને કાપીને કટકા કરી લેવું. તો આ રીતે ઉપરનો ભાગ થોડો કાઢી નાખશું અને આના આપણે ટુકડા કરી લેવું. તો આ રીતે તમે ઝીણા મોટા ગમે એ ટુકડા કરી શકો. તો ઝીણા કરશું તો થોડાક જલ્દી ક્રશ થઈ જાય, એટલે આપણે આ રીતના ટુકડા કરી લેવું બધી સ્ટ્રોબેરીના. તો સ્ટ્રોબેરી બધી આપણે આ રીતે ટુકડા કરી લીધા છે. હવે એમાં આપણે આ ખાંડ મિક્સ કરી દઈશું. તો આપણે શરબત માટે હોય એટલે ખાંડ થોડીક વધારે જ જોઈએ આપણે એમ. તો કોઈ પણ સિઝનની વસ્તુ છે તો આપણે બનાવીને રાખી શકીએ. અત્યારે સ્ટ્રોબેરીની સિઝન છે તો બનાવીને રાખી શકીએ. તો ઉનાળામાં આપણે ગમે ત્યારે શરબત બનાવવું હોય તો તમે તરત બનાવી શકો, ભરીને બોટલમાં ફ્રીજમાં રાખી દો તો એમ. તો ખાંડામાં બધી મિક્સ કરી લેવું. તમે ખાંડની જગ્યાએ જો સાકર વાપરવી હોય તો સાકર વાપરી શકો પીસીને. તો આ રીતે બધું મિક્સ કરી દેવાનું. તો ખાંડનું એકદમ આમાં મિક્સ થઈ જાય અને પાણી થઈ જાય. આ રીતે હવે આપણે ગેસ ઉપર રાખી દઈશું. ગેસ ચાલુ કરશું. તો આને હલાવતા રહેવું આપણે. તો ખાંડ બધી આપણે આમાં ઓગળી જાય. આ રીતે હલાવતું રહેવાનું, વચ્ચે વચ્ચે સ્ટ્રોબેરીને ભાંગતું રહેવાનું, એટલે જલ્દી ક્રશ થઈ જાય આપણે. આને આપણે ધીરે ધીરે આ રીતે હલાવતા રહેવું એટલે ખાંડ ઓગળવા માંડશે આ રીતે. તો એકદમ બધી ખાંડ મેલ્ટ થઈ જાય. હવે બધી ખાંડને એકદમ ઓગળવા દેવું અને ચાહણી થવા દેવું. તો ખાંડ આપણે આ રીતે ઓગળવા માંડી છે. હજી એને ઓગળવા દેવું એકદમ સરસ ચાહણી જેવી થઈ જાય ત્યાં સુધી. આમાં આપણે આ રીતે સ્ટ્રોબેરીને મેશ કરી લેવું. આ રીતે દબાઈ નાખવાની એટલે બધી ભાંગી જાય. તમે એને ક્રશ કરી નહીં નાખી શકો ને આ રીતે મેશે કરી. કેમ કે આ રીતે મેશ કરી નાખશો ને તો થોડા થોડા ટુકડા તમને એમાં ખાવામાં આવશે ને તો એનો સ્વાદ સરસ લાગશે. તમે દૂધ કોલ્ડ ડ્રિંક બનાવો કે પછી પાણીમાં શરબત બનાવો તો આ રીતે કરો. ઓલું ક્રશ કરી નાખશો ને તો બધું ક્રશ થઈ જાય, એકદમ પેસ્ટ બની જાય. પણ આ રીતે રાખશો ને તો થોડીક આખી ખાવામાં મોઢામાં આવશે આપણે પીતી વખતે એમ. તો મસ્ત ફ્લેવર આવશે, એનો ટેસ્ટ આવશે, સ્ટ્રોબેરી રિયલ લાગશે તમને એમ. અને આપણે આ રીતે પકાવી લીધું. એકદમ જે ફીણ હતા એ એકદમ તમારે પિંક કલર થઈ ગયો છે. તો આ રીતની ઘાટી ચાહણી બની જવી જોઈએ. અને આમાં આપણે પાણી બિલકુલ નથી નાખવાનું, ખાલી ખાંડ ને સ્ટ્રોબેરી એનું જ આપણે આ રીતની ચાહણી જેવું બનાવવાનું છે. તો એકવાર આપણે ચેક કરી લેવું. આમાં થોડુંક નાખીને જોઈ લેવું. તો આ રીતનું આપણે થોડુંક ઘાટું ચાહણી જેવું થઈ જવું જોઈએ છે ને. જો પડે તો આ રીતનો તાર જેવું બને છે તો એવું ઘાટું થઈ જવું જોઈએ આ રીતનું. એકદમ કલર એનો નેચરલ ગુલાબી કલર આવી ગયો છે આપણે. તો ગેસને આપણે બંધ કરી દઈશું. આ રીતના મિક્સ કરી લઉં બધું. તો આ રીતની થોડીક સ્ટ્રોબેરી રાખવાની આખી. તો આને આપણે બીજામાં કાઢી લેવું એટલે ઠંડુ થઈ જાય. એને ઠંડુ કરીને આપણે કોઈ પણ એક પ્લાસ્ટિકની જે બોટલ આપણે શરબતની ને આવતી હોય એ બોટલમાં તમે ભરીને ફ્રીજમાં સ્ટોર કરી શકો એમ.
તો આને આપણે કાઢી લેવું બધું. આ રીતનું ચાહણી જેવું થઈ જવું જોઈએ. પછી એમાંથી આપણે બનાવીને બતાવશું. થોડુંક ઠંડુ કરી લેવું એટલે આપણે ભરી શકીએ એમ. તો આને આપણે ઠંડુ કરી લીધું સારી રીતે, ભરી શકીએ બોટલમાં એવું. આને આપણે હવે કોઈ પણ જાતની આ રીતની તમે પ્લાસ્ટિકની હોય કે કાચની હોય કોઈ પણ બોટલમાં ભરીને સ્ટોર કરી શકો એમ. તો આને આપણે ભરી લેવું હવે બોટલમાં. તો બોટલમાં આપણે ભરી લીધું બધું આ રીતે. તો આટલું શરબત તમે બહાર લેવા જાઓ તો ઘણું મોંઘું પડશે, તમે લીધું જ હશે. તો આને આપણે બનાવશું થોડુંક દૂધમાં. તો આ રીતે એને ગ્લાસમાં આપણે થોડુંક લઈ લેવું. તો આ રીતે સ્ટ્રોબેરી આવશે એટલે તમને મસ્ત લાગશે પીવામાં. તો એમાં આપણે નાખીશું દૂધ ઠંડુ. અને મિક્સ કરી લેવું. જેવું તમે મીઠું ભાવતું હોય એ રીતે તમે એમાં નાખી શકો એમ. અને તમારે બ્લેન્ડર ફેરવવું હોય તો બ્લેન્ડર ફેરવીને બનાવી શકો એમ. તો આને આપણે મિક્સ કરી લેવું આમાં. તો આ રીતે આપણે મિક્સ કરી લીધું દૂધમાં. તો આ રીતે તમને સ્ટ્રોબેરીના ટુકડા ખાવામાં થોડાક આવશે તો મસ્ત લાગશે. અને આમાંથી તમે લચ્છી બનાવી શકો સ્ટ્રોબેરી ફ્લેવરની દહીં નાખીને એમ. તો તૈયાર છે આપણું આ સ્ટ્રોબેરીનું શરબત. તો જો તમને મારી આ રેસીપી કે વિડીયો પસંદ આવ્યો હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ સ્ટ્રોબેરીનું શરબત.